પ્રભુભાઈ એટલે ચોખવટ કરી, દોષ પોતાના પ્રગટ કરી દે અને કરે હાથોની જોડ. જેવું છે એવું આમ જાહેર કરી દો. હા, નકર આવે જ છે આમથી. બાપુ એ અસલ એવા જ લાગે હો, જે આમથી આવે ને એ અસલ એવા જ લાગે હો. હા, રામ રામ મારા સાહેબ, તારો ભાગ બહુ મોટો લાગે છે. કટુંબાખાનો કામ કરે, કટુંબમાં જહર ન મળે. સાચો હોય તો સાચો કહેજે, ખોટો હોય તો ખોટો કહેવાનો મારો બાપ. તારો મુંડો ધોળો વાળ કારો, આજ ગરુવારનો દાડો, જિંદગી મેં કોઈ દી જૂઠ નહીં બોલ્યો ભગત. આ નહીં, સંત સગા કા ગુરુ સગા, અંત સગા એક રામ, તુલસી ઈસ જીવ કો તીન ઠોર વિશ્રામ. તારી દે ભલા માણા, અરે અરે જીવનની તાણાવાણ મટાડી દે, આની દેખાડી દે. એટલે સવારામ બાપાને કેવું પડ્યું છે, કોઈ સુરતા સુગડ સમેટે જેના ઘટમાં સાહેબ પેટે. અરે પડ્યું છે અહીંયા ગોતે નહીં, અને જીવ ગોતે છે છેટે છેટે. વ્રત તીરથી તો બહુ કરે અને જાય બદ્રીના બેટે. બાર વાસના બહુ ફેલાવે પણ નજર ન રાખે નેઠે. આદમ તો અંતરમાં વસે, ભજન કરે ને એને જ ભેટે. દલ દરિયામાં દ્યોને ડૂબકી, તમે સીધ ફરો છો છેટે. કાંઠે બેહીન સબસબિયા કરે એનું કામ નથી હાર્યું. આમાં તો દલ દરિયામાં દ્યો ડૂબકી. અને બાપુ તારી દેવો, મહાપુરુષો તારી દે. એટલે રવિ સાહેબ ને લખવું પડ્યું, તેરે તેરે સિર પે ભાઈ જમડા જોરાના, મોહબ્બત મેલી દે મનવા આખિર મર જાના. આ મરી જ જવાનું છે. આ માયાનું જે આવરણ છે ને એ તો બાપુ હારા હારા નથી મૂક્યા. હા, રવિ સાહેબ તો બહુ કડક અધિકારી હતા. ગમે અહીંયા પોસ્ટિંગ થયું હોય ને, અહીંયા રાતે કોઈને આમ ભજન ન કરવા દે, કોઈને જાગરણ ન કરવા દે, મંજીરાનો તબલાનો કઈ અવાજ ન આવવા દે. એમાં ભાણ સાહેબ આવ્યા, આખી ઉગમ ફોજ લઈને. ભાણ સાહેબ આખી ફોજ લઈને આવ્યા ને એમાં રવિ સાહેબ એ ગામમાં અધિકારી. અને એમાં ભાણ સાહેબ આવ્યા એટલે સેવકોએ ઉતારો આપ્યો, ભાણ સાહેબનું સન્માન કર્યું, ઉતારો આપ્યો. અને પછી કીધું બાપુ બીજું જે કાંઈ સત્સંગ જે કાંઈ રહ્યો ને દિવસના કરજો. અમારે અહીં કડક અધિકારી છે ને રાતે ભજન નથી કરવા દેતા. ભાણ સાહેબ કે ગમે એવા કડક અધિકારી હોય, ભજન તો રાતે કરવાના જ છે. પણ કે બાપુ નથી કરવા દેતા, બહુ કડક અધિકારી, કાંઈ વાંધો નહીં. કે એ હાંજનું ટાણું થયું, વારું પાણી થઈ ગયા, અને પછી રાતે ભજન ચાલુ કર્યા. એમાં કોઈ કે જઈને રવિ સાહેબને સમાચાર આપ્યા એ કે સાહેબ અહીં કણ ભજન ચાલુ છે. રવિ સાહેબે માણા મોકલો, એ કે જા કહી દે ભજન બંધ કરી દો. માણા આવ્યો, એ કે ભજન બંધ કરી દો. એ વાત હાલતી હાલતી ભાણ સાહેબ પાસે પૂગી. એટલે ભાણ સાહેબે કીધું કે ભાઈ કોને મોકલો છે? કે મારા સાહેબે. તો કે તારા સાહેબને જઈને કહેજે કે તારા સાહેબનો સાહેબ આવ્યો છે. હે, તારા સાહેબનો સાહેબ આવ્યો છે, આજ ભજન બંધ નહીં થાય. મને એવી રવિ સાહેબને વાત કરી. એટલે રવિ સાહેબ પોતે આવ્યા. એ પોતે આવ્યા એટલે પછી વાત કરીને ભજન બંધ કરો. 2-3 હાથ કર્યા, અહીં ભજન હાલતા હતા ભાઈ. અને એમાં રવિ સાહેબે 2-3 હાથ કર્યા, કોઈ હાંભળ્યું નહીં. એટલે પાસે હથિયાર જે હતું ને હથિયાર લઈને ભડાકો કર્યો. એક ભડાકો થયો, બીજો થયો, ત્રીજો ભડાકો થયો. અને રવિ સાહેબને એમ થયું કે હથિયારના ભડાકા સાંભળતા નથી તો આ ભજનના ભડાકા કેવા હશે કે અમને હથિયારના ભડાકા સાંભળાતા નથી. એટલે રવિ સાહેબ જઈને ભાણ સાહેબના પગમાં પડી ગયા. બાપજી તો કે ભાઈ શું માંડ્યું છે? કે ભજન કોઈને કરવા દેતો નથી, આ તો બધા ભજન કરે છે ભલામણા. અને ભજન છે તો તરવાનું સાધન છે. ભજન કરતો ભજન કર, ભજનથી ભવ પાર છે. ભજન માટે પામ્યો તો મનુષ્યનો અવતાર છે. રામ નામ તો રાખ હૃદયમાં, અને કાઢ કલ્પના કાચી. આદિ અંત અને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી. ભલામણ આ ભજન છે તો સાચું તત્વ પડ્યું છે આની માલપા. અને આ માણસો જે મથામણ કરે છે એ તત્વની મથામણ કરે છે, તો ભજન કેમ કરવા દેતો નથી? રવિ સાહેબ કે બાપુ આજથી હું ભજન કરવાઈ દઈશ અને ભજન સાંભળવાય આવીશ. સાંભળજો, આ માતાજી આ ભજનની યાદી કરીને એટલે મને આ પ્રસંગની યાદી થઈ. એટલે રવિ સાહેબ પછી તો અહીંયાથી રાતે ભજન સાંભળવા બેઠા ને એ ભજન સાંભળીને ભજન પૂરા થયા, ઘરે ગયા. પછી તો રોજનો ક્રમ થઈ ગયો. રવિ સાહેબ ભજનમાં આવે, બેહે, પણ કેટલું ખબર છે? 10-15 મિનિટ. હા, જ્યાં સુધી લાગી ન હોય ને. સવારામ બાપા કહે છે ને, સ્વયંવર સદગુરુજીના દેશમાં પરણે શબ્દને સુરતા નાર, મરજીવા હસે વિવાને માણસે, લક્ષ જેને લાગ્યો હોય લગાર. એક લગાર સરખો લાગી જાય ને તો બાપુ પછી તો બેડો પાર થઈ જાય. પણ આ બાજુ લાગેલી નથી. 10-15 મિનિટ બેહે, પાછા ઉભા થઈને વ્યા જાય. 10-15 મિનિટ બેહે, રોજ આવે, રોજ 10-15 મિનિટ બેહે. પણ આમ ને આમ થોડાક દી વ્યા ગયા. એટલે ભાણ સાહેબે એક દી પૂછ્યું, ભાઈ આ રવિ રોજ ભજનમાં આવે છે પછી દેખાતો કાં નહીં?
એ કે બાપુ ભજનમાં આવે છે પણ 10-15 મિનિટ જ બેસે છે. હે 10-15 મિનિટ જ બેસે છે કે હા કે કાલ ભજનમાં આવે રવિ ઊભો થાય એટલે મને કહેજો. બીજે દી ભજનનું મંડાણ થયું, રવિ સાહેબ આવ્યા, બેઠા, 15-20 મિનિટ થઈને ઊભા થઈને જવા જતા હતા ને એમાંથી એક જણા જઈને ભાણ સાહેબને કીધું બાપુ રવિ સાહેબ જાય છે. એટલે ભાણ સાહેબે અહીંયાથી હાથ કર્યો કે રવિ સાહેબ પાછા આવ્યા એટલે ભાણ સાહેબ ને પગે લાગ્યા બોલો બાપુ. એ કે ક્યાં જાસ? ભજન ચાલુ છે, ભજન સાંભળવા બે. કે બાપુ હવે નહીં બેહાય કાં કે વારું પાણી બાકી છે ને હું ઘીરે ન જાઉં ત્યાં લગી કોઈ ખાતું નથી. જો આના ઉપર લખાણું મોહબ્બત મેલી દે મનવા આખિર મર જાના. હે હું નો પોગું ને લગી કોઈ ખાતું નથી. કે રવિ આટલો બધો પ્રેમ પરિવાર કરે છે, કુટુંબ આટલો બધો પ્રેમ કરે છે કે હા બાપજી. તો કે આજ અખતરો થઈ જાય. રવિ સાહેબ કે બાપુ આમાં હું અખતરો કરવાનો? હું ન દઉં ત્યાં સુધી કોઈ ખાતું નથી. પણ કે અખતરો બીજો કાંઈ નથી કરવાનો, તું ઘીરે જા ને એટલે ગાંડા કાઢજે, ચકડ વકડ ડોળા કરી નાખજે, મોઢામાંથી લાડ્યું પાડજે. 1 કલાક તારે આ એક્ટિંગ કરવાની છે. 1 કલાક પછી હું આવીશ, હું જોઉં છું કે આ પરિવાર કેટલો પ્રેમ કરે છે તને. રવિ સાહેબ ઘીરે આવ્યા, ચકડ વકડ ડોળા કરી નાખ્યા, મોઢામાંથી લાડુ પડવા મંડાણી. અને એમ કહેવાય કે પથારીની મેલપાઈને હુઈ ગયા. એટલે માં ઘરના બધા વિચાર કરે કે રવિને કાંઈક થયું. એના પપ્પા કે નગર શેઠ રવિને કાંઈક થયું છે, એના બાએ કીધું કે રવિને કાંઈક થયું છે, એમના પત્નીએ કીધું તમને શું થાય છે? કાંઈ બોલતા ચાલતા નથી, બસ ચક્કર વકર ડોળા ચડાવ્યા છે, મોઢામાંથી લારું પડે છે. અને રવિ સાહેબ એક્ટિંગ ચાલુ છે ને એમાં ઘરમાંથી પછી નોકર ચાકર આગળ વાત જઈ, નોકર ચાકર આગળથી શેરીમાં વાત ગઈ, શેરીનું માણસ થયું ભેડું, આ બાજુ શેરીનું માણસ ભેગું થયું, આ બાજુ ગામમાં ખબર પડી ગામનું માણસ ભેડું થયું, બધાએ ભેડા થયા. પછી આમાં કોઈક જોવા વાળા આવે ને, એમાં 1-2 જોવા વાળા આવ્યા, તેને કીધું કે આનો ક્યાંક કુંડાળામાં પગ પડી ગયો છે, આને કાંઈક વરગાર વર્ગ્યો છે, આનું કારણ કાઢવું પડશે. આ વાતું કરતા હતા ને એમાં ભાણ સાહેબ 1 કલાક પછી આવ્યા. વાત તો ચોક્કસ હતી, ભાણ સાહેબે કીધેલું હતું કલાક પછી હું આવીશ. ઈ ભાણ સાહેબ 1 કલાક પછી આવ્યા. બંદગી સાહેબ કરતા કરતા અંદર દાખલ થયા. તા રવિ સાહેબ ના બાપુ ને બાન બેન પગમાં પડી ગયા. બાપુ તમારી ઝૂંપડીએથી આવ્યો પછી રવિને કાંઈક થયું. ભાણ સાહેબ કે આગાર્યો બધા હું જોઉં છું. ભાણ સાહેબે આવીને રવિ સાહેબનું કાંડું પકડીને કીધું કે આને જબરજસ્ત વરગાડ વર્ગ્યો છે. હે બાપુ વરગાડ વર્ગ્યો છે? કે હા. તો કે આનું નિરાકરણ એક છે, જીવ હાટે જીવ જોવે. આના બદલામાં કોઈ જીવ દેતું હોય તો રવિ બેઠો થાય. જીવ દેવાની વાત આવી, ગામનું જે માણસ ભેડું થયું હતું એ તો ઉપડ્યું પાછા પગે. એ કે હાલો હવે આપણે અહીં તો મરવાની વાત આવે. પછી નોકર ચાકરે ઉપડ્યા. છેલ્લે ભાણ સાહેબ ને પરિવારને આ બધા રહ્યા. ભાણ સાહેબ કે ભાઈ એક દૂધનો વાટકો લાવો, આનું કારણ તો કાઢવું પડશે ને. દૂધનો વાટકો મંગાવ્યો ને ભાણ સાહેબે કંઈક મંત્ર ભણીને માથે ફૂંક મારી. રવિ સાહેબના બાપુ સામે લાંબો કરીને કીધું કે લે પી જાઓ. નગર શેઠ તમે તો ઘણી દિવાળીઓ જોઈ છે અને દીકરાને સજીવન કરવા માટે થઈને તમે આટલું ન પી શકો? ભાણ સાહેબે આમ કહીને આમ એમના ઘરના સામું જોયું. રવિ સાહેબના બાપુએ એમના ઘરના સામું જોયું. ઘરના સામું જોયું એટલે ભાણ સાહેબ સમજી ગયા કે એમને પીવાની ઈચ્છા નથી, એમના બા સામે નજર કરે છે. એટલે એમના બા સામે ભાણ સાહેબે લાંબો વાટકો કરીને એટલું કીધું કે તું તો માં શું ભલામણા, મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે, પછી મોટો બધાની મજા મને કડવી લાગે કાગડા. હે તું તો માં શું? અને રવિને એમ કહેવાય કે જન્મ હારું થઈને તે પથ્થર એટલા દેવ કર્યા છે, રવિને સજીવન કરવા હારું થઈને તું ન પી જા. એટલે એમના બા બોલ્યા સાહેબ થવાનું હતું થઈ ગયું છે, પણ હું મરી જાઉં તો શેઠનું શું થાય? ઈ વાટકો ફરતો ફરતો રવિ સાહેબના ઘરના હામો આવ્યો ને એના ઘરના હામો વાટકો લાંબો કરીને ભાણ સાહેબે કીધું કે આ વાટકો તું પી જા, કારણ કે ચોરીએ ચડીને 4 ફેરા ચોરીના ધર્મ અર્થ કામ ને મોક્ષ, એમાંથી છેલ્લા ફેરામાં તું આગળ હાલી હતી અને આગળ હાલતા તે એવી વચને બંધાણી શું કદાચ ને કાળ આવશે મારી પેલા તમને લઈ લઈ જઈએ. એટલે રવિ સાહેબના ઘરના તરત બોલ્યા સાહેબ થવાનું હતું થઈ ગયું છે, મેં તો મારા પિયર સમાચારે મોકલી દીધા છે, હવે આમાં કાંઈ બીજું બને એવું નથી. છેલ્લે ભાણ સાહેબ બોલ્યા તો તમે કોઈ ન પીવો તો હું પી જાઉં એટલું વાત કરીને તો આખો પરિવાર બોલી ઉઠ્યો સાહેબ તમે પીતા હોય તમારી વાહે કથા કરશું ને, તમારી વાહે ધોઈને કરશું ને, તમારી વાહે ભંડારો કરશું ને, બટુક ભોજન કરાવશું ને. રવિ સાહેબ પડ્યા બધું સાંભળે છો? ઓહો આટલી જ માયા? મોહબ્બત મેલી દે મનવા આખિર મર જાના. ભાણ સાહેબ કે તો હું પી જાઉં. વાટકો ગટગટાવી ગયા, રવિને માર્યો થપ્પો. હા રવિ બેઠો થા. રવિ સાહેબ બેઠા થયા. ભાણ સાહેબ ફોજ લઈને હાલતા થયા. એટલે રવિ સાહેબ વાહે વાહે હાલ્યા. તેમના બાપુ ને એમના બા ને એમના ઘરના મોઢામાંથી શબ્દ નીકળી ગયો તમે ક્યાં જાઓ છો?
એ કે સાહેબ હારે હવે મારે ભજન કરવું છે. સાહેબ સાંભળી ગયા. સાહેબ વાહે વળીને જોયું કે રવિ તું ક્યાં જાસ? અને અહીંયા રવિ સાહેબે ભજન લખ્યું, વિના વિચારે સકલ જગ ભૂલ્યો, જ્ઞાન વિના ગૂંચવાયો રામ, માયા મૂળે નાહી. બાપુ જવાનું બધાને છે, મેં કીધું ને એમ, કોઈ કાયમ રહેવા માટે આવ્યું નથી. આ જગતના ચોકમાં જેટલા આવ્યા, મૂછું મરડતા મહીપતિ, ગજબ હતા ગંભીર, અરે સબળ એના શરીર અમે તો મહાણે દીઠા મેકરણ, અરે ગીતા ગાઈને જ્ઞાન દીધું અને કૃષ્ણએ કેરી કરી, ઓલા સામળિયાના શરીર અમે તો મહાણે દીઠા મેકરણ. જવાનું બધાયને છે, પણ જાઉં સૌને જોઈ, એનો અંતરમાં અંદેશો નહીં, પણ પરખક રહી ભવોય એ તો મુખે મુખ મળવા તણી. બાપ એવા મૃત્યુ અમુક હોય છે કે એની યાદી હૃદયની મેલપા રહી જાય છે. એવા સ્વર્ગસ્થ સિદ્ધરાજસિંહ ને જ્યારે આપણે એમ કહેવાય કે શ્રદ્ધાંજલિ દેવા માટે જ્યારે આપણે બધા મળ્યા છીએ, ત્યારે ફરીથી ભજનના દોર તરફ જતા એવો ગરવા ગળાનો ગાયક, અલખનો આરાધક સાહેબ એવા ભાઈ વિજયભાઈ ગઢવીને હું વિનંતી કરું કે આવે અને એમને મોજ એવા ભજન આપણી વચ્ચે લઈને આવે. વિજયભાઈ ગઢવી. भक्त बीज पलटे नहीं, भले जुग जावे अनंत, कोई आखर संत ना संत जी 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 तो आखर संत नाज संत मन में तू एक है, तेरे मन है अनेक, शायर ने हौसला घना, शायर ने हौसला घना, पण हंस ने शायर एक, हंस कहे आयला गई नथी रेवी एके रात, धारे जीवता ई सरोवर ज्ञा छे सुकाई जी 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 सरोवर ज्ञा छे सुखाई,
કાઢો રે કાઢો એને જોને સૌ કહે કાઢો કાઢો તાણે સૌ જાણે જન્મ્યો એનો એક દિન પ્રાણી એવો જોને આવશે
સગારે મળ્યા એને જો મેં સામતાને સગારે મળ્યા રે એને સામતાને સર્વે લૂંટવાને જ લાગ્યા આપણી
આ તો છે સાધના એને કોઈ પ્રેમી જનતા પાવે રે નુરત ને સુરતની આ છે સાધના પછી અંધારું મટી જાય એને આવી અંધારું મટી જાય ભાઈ એને આંખનું નૂર પછી નજરમાં એને આવે વરસે નીર
તથાસ્તુ